વડગામ તાલુકાના હસનપુર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે એક પણ ફોર્મ ભરાયું નથી। સરપંચ કે સભ્ય માટે ગામમાંથી કોઈએ ફોર્મ ભર્યું નથી, કારણ કે સરપંચ પદ માટેની જે બેઠક છે તે ઓબીસી ફાળવાય છે અને ઓબીસી સમાજનું ગામમાં માત્ર એક ઘર છે। છેલ્લા 2 ટર્મથી ઓબીસી સરપંચ હતા અને ત્રીજી ટર્મ પણ સરપંચ પદ માટે ફાળવી દેતા ગ્રામજનો નારાજ થયા છે અને તેમની માંગણી છે કે ઓબીસી સમાજ માટે જે બેઠક ફાળવી છે તે રદ થાય અને સાથે સાથે ગામમાં વોર્ડની રચના પણ યોગ્ય નથી થઈ અને જેને કારણે અનેક પ્રશ્નો ઉભા થયા છે। ત્યારે બોર્ડની રચનામાં પણ ફેરફાર થાય। હસનપુર ગામે લઘુમતી સમાજ અને એસસી સમાજની પણ વસ્તી છે, પરંતુ આ સમાજ માટે પણ બેઠક ન ફાળવાતા ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી ચૂંટણી બહિષ્કાર કર્યો છે અને કહ્યું કે ઓબીસી સમાજની બેઠક રદ થાય, અન્ય બેઠક ફાળવવામાં આવે તો ગામનો વિકાસ થઈ શકે, કારણ કે છેલ્લા 2 વર્ષથી 2 ટર્મથી ઓબીસી સરપંચ છે, છતાં પણ ગામમાં વિકાસના નામે મીંડું છે। એટલે કે વિકાસ માટે અને સમરસ શા માટે પણ આ બેઠક બદલવામાં આવે નહીં તો હાઈકોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી છે। નામ જાબીર ઇબ્રાહીમભાઈ જોણકિયા। અમે આજે દરેક હસનપુર ગામથી આવેલા છીએ। અમારી ગામ આખા સમક્ષ ગામની માગણી કલેક્ટર સાહેબને છે કે અમારી 3 મુખ્ય માગણી છે, એને પર ધ્યાન આપી અમને નિરાકરણ આપવામાં આવે। નંબર 1 અમારો મુદ્દો છે કે જે સરપંચની સીટ છે એ બીજા ટર્મમાં રિપીટ થઈ છે, તો એ અન્ય વર્ગમાં ફાળવવામાં આવે, મુસ્લિમ છે, દલિત છે। જ્યારે જે સીટમાં અત્યારે ફાળવવામાં આવી છે એ ગામમાં એક જ ઘર છે, એ આના પહેલા પણ રહી ચૂક્યા છે, તો આ વખતે બીજી કાસ્ટમાં ફાળવવામાં આવે એવી માંગણી છે। બીજો કે વોર્ડ નંબર 1 એમાં અનુસૂચિત આદિજાતિની સીટ છે, જે વર્ષોથી અમારા ગામમાં નથી અને જેના કારણે અમારું ગામ સમરસ થાય છે, એના કારણ પણ લાભ મળતો નથી। તો આ સમરસતાનો લાભ મળે એટલે આ સીટ કેન્સલ કરવામાં આવે અને બીજા વર્ગમાં ફાળવવામાં આવે। ત્રીજો વોર્ડ રચનામાં જે પ્રોબ્લેમ થયો છે કે જે કુટુંબ છે, આખા કુટુંબ એ એક કુટુંબના 4 અલગ 5 વોર્ડમાં નામ થઈ ગયા છે, તો એક જ વોર્ડમાં કરવામાં આવે। આ મુખ્ય 3 માંગણીઓ છે, એને લઈ સમગ્ર ગામે બહિષ્કાર કર્યો છે ચૂંટણીનો। તો આ ગ્રામ પંચાયતમાં અમારા ગામથી કોઈ પણ વોર્ડ કે સભ્ય તરીકે કે સરપંચ તરીકે કોઈએ ફોર્મ ભર્યું નથી, તો સાહેબથી અમે અત્યારે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, તો અમને ઉચિત છે કે જલ્દીથી અમને ન્યાય મળશે। હસનપુરનો વતની છું, મારું નામ ડોક્ટર સઈદ અહમદ અબ્દુલ હમીદ છે। અમારો મુદ્દો પહેલો એ છે કે અમારા ગામમાં સરપંચની સીટ અનુસૂચિત શૈક્ષણિક પછાત વર્ગની આવે છે, જ્યાં 4 ટર્મમાં પણ એ હતી અને આ ટર્મમાં પણ એ જ છે। એટલે અમને કહેવાનું એવું છે કે એ સીટ બદલી દલિત કોમને કે મુસ્લિમ કોમને ગમે તેમાં ફાળવવામાં આવે। જે સરપંચની સીટ ફાળવવામાં આવે છે તે માત્ર એક જ ઘર છે, તો એમને સરપંચની સીટ મળે છે, તો એ કેન્સલ કરી બીજી કોમને ફાળવવામાં આવે। બીજી અમારી માંગ એ છે કે અનુસૂચિત આદિજાતિનો વોર્ડ નંબર 1ના અંદર જે નામ આવે છે તે વર્ષો પહેલા અમારા ગામમાં આવેલા હતા, જે મજૂરી કરતા હતા, ખેત મજૂરી કરતા હતા, એનું આ નામ ચાલુ રાખે છે। કોણ ચાલુ રાખે છે એમને ખબર નથી અને એના આધારે અમે ગામને લાભ મળતો નથી, સમરસ થતું નથી અને લાભ મળતો નથી, બરાબર। અને ત્રીજો મુદ્દો આપણો વોર્ડ રચનામાં જે છે એક આખા કુટુંબનું નામ એક અલગ વોર્ડમાં વેચી નાખ્યું છે, તે એ અમારું એક જ કુટુંબના એક જ વોર્ડમાં રહેવું જોઈએ એવી અમારી અરજ છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 1 અને